નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ગઈ વખતે આપણે અગત્યના અને મહત્ત્વના 5 નિયમોની પૂર્ણાહુતિ કરી હતી. આજે એનાથી પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે. શું છે પ્રશ્નનું નામ? તો એ પ્રશ્ન છે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત સમજાવો. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત સમજાવો. તો સર, આપણે તો ડાલ્ટન વિશે આગળ પણ ક્યાંક શીખી ગયા છીએ. બસ, તો આગળ એનું નામ જાણ્યું હતું. આજે આપણે એના પરમાણવીય સિદ્ધાંત વિશે થોડી ચર્ચાઓ કરીશું. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે પણ કોઈ ડાલ્ટન મતલબ જ્યારે ડાલ્ટને આ નિયમોની શોધની શરૂઆત કરી ત્યારે પરમાણુઓ વિશેની બહુ માહિતી આપી હતી અને એ બધી માહિતી સચોટ હતી. તો એના નિયમ તરફ આપણે આગળ વધીએ તો પહેલાં ક્યારે શોધ્યું હતું? તો ઈસવીસન 1908માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ સિદ્ધાંત આપ્યો હતો. આખું વિધાન બોલું છું. ઈસવીસન 1908માં ડાલ્ટને સૌ પ્રથમ પરમાણવીય સિદ્ધાંત રજૂ કર્યો હતો. હવે રજૂ તો કરી દીધો, પણ એ નિયમો કયા કયા હતા એના વિશે આપણે થોડું ફોકસ કરીએ. તો એનો પહેલો સિદ્ધાંત હતો કે ભાઈ પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. શું છે? અંતિમ અવિભાજ્ય કણ. પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય એટલે શું? કે જેના વધુ વિભાગ અથવા તો ભાગો કરી શકાય નહીં. તો પરમાણુ એટલે શું? તો કે છેલ્લામાં છેલ્લો એવો કણ કે જેને હવે વધારે રૂપાંતરિત અથવા તો વધારે એને કટકા ભાંગીને તોડી શકાય નહીં. એ બધા પરમાણુ જે છે એ અંતિમ અવિભાજ્ય કણ છે, મતલબ એનું વધુ વિભાજન કરી શકાતું નથી. આ પહેલો નિયમ થઈ ગયો. હવે જઈએ છીએ બીજા નંબર ઉપર. તો કે પરમાણુ સિદ્ધાંત જ જુઓ કોનો છે? પરમાણવીય સિદ્ધાંત. તો દરેક મુદ્દા અથવા તો દરેક નિયમની અંદર તમારે પરમાણુ આવશે. પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. પરમાણુ અવપરમાણવીય કણો ધરાવે છે. અવપરમાણવીય કણો ધરાવે છે કે જે ધન અને ઋણ ભાર ધરાવે છે. પરમાણુ એ અવપરમાણવીય કણો. મિત્રો, તમે બીજું ચેપ્ટર જ્યારે શીખશો પરમાણુનું બંધારણ ત્યારે તમારે અવપરમાણવીય પણ આવશે અને પરમાણુ પહેલા જ 2 લેક્ચરની અંદર આ બધું તમારે સમજવાનું આવશે. છતાં પણ હું તમને કહી દઉં છું કે વર્ષો પહેલાં એવું કહેવાનું કે ભાઈ પરમાણુનું વિભાજન શક્ય નથી. પછી થોડા વર્ષો પછી એવું મળ્યું કે ભાઈ પરમાણુનું પણ વિભાજન શક્ય છે, જેને શું કહેવામાં આવ્યું? અવપરમાણવીય કણો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે આ મુખ્ય. પ્રોઝિટોન, ગ્રેવિટોન, ફોટોન, મેસોન આ બધા ગૌણ છે. એ તમારે અત્યારે લખવાની જરૂર નથી, બીજા ચેપ્ટરની અંદર આવશે જ. પરમાણુ એ અવપરમાણવીય કણો ધરાવે છે જે ધન કે ઋણ, ધારો કે કોઈ પણ પરમાણુ હોય તો એની અંદર પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન હોય જ છે. તો ધન અથવા તો ઋણ ભાર ધરાવતા હોય છે. ત્રીજા નંબર તરફ આગળ વધીએ આપણે. તો એ શું કહેવા માંગે છે કે આપેલ તત્વ બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. સમાન ગુણધર્મ ધરાવે છે. જેમાં સમાન દળો પણ એ લોકો ધરાવતા હોય છે. જેમાં સમાન દળો પણ સમાવેશ કરાય છે. અને બીજું કહી દઉં તમને કે ભાઈ જુદા જુદા પરમાણુઓના દળ
હંમેશા કેવા હોય છે? જુદા જુદા જ હોય દીકરાઓ, જુદા જુદા. આપેલ તત્વ બધા જ પરમાણુઓ સમાન. જેમ કે હું તમને એમ કહી દઉં કે ભાઈ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન જેટલા પણ હાઇડ્રોજન વિશ્વમાં લાખો કરોડો હાઇડ્રોજન હોય, તો હાઇડ્રોજનના બધા જ પરમાણુઓ કેવા હોય? સરખા. બધામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય. બધાની અંદર ન્યુટ્રોન પણ કેટલા હોય? સમાન હોય. બધાની અંદર પ્રોટોન પણ કેટલા હોય? સમાન હોય. તો કોઈ પણ આપેલ તત્વ બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે. બધા હાઇડ્રોજનના સરખા, સાંભળજો. જેમાં સમાન દળો પણ હોય, તો બધા હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? એક જ. આપણે આગળ જ્યારે દાખલા શીખ્યા આણ્વીય દળ શોધવાના, ત્યારે પણ આપણે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 લેતા હતા, ઓક્સિજનનું 16 લેતા હતા, નાઇટ્રોજનનું 14 લેતા હતા. આ બધાના દળો કેવા છે? ફિક્સ છે. પણ બધાના જુઓ અલગ અલગ બોલ્યો. હાઇડ્રોજનનું 1 બોલ્યો, ઓક્સિજનનું 16 બોલ્યો, નાઇટ્રોજનનું 14 બોલ્યો, કાર્બનનું 12 થાય. તો બધાના કેવા છે? અલગ અલગ. તો જો અહીંયા કહી દીધું, જુદા જુદા પરમાણુઓના દળ પણ હંમેશા કેવા હોય છે? જુદા જુદા હોય છે. એક સરખા પરમાણુ હોય તો બધાના સરખા, જુદા જુદા હોય તો બધાના જુદા જુદા. સ્વાભાવિક છે. મારા ઘરની અંદર 5 સભ્યો 4 સભ્યો હોય તો બધાના વજન સરખા હોય. તમારા ઘરમાં જેટલા સભ્યો તો બધાના વજન સરખા છે? ના, બધાના કેવા છે? જુદા જુદા. ભલે તમે કહેવાઓ કોઈ પણ ફેમિલી, સાવલિયા ફેમિલી કે ભાઈ અમારી ઠુમ્મર ફેમિલી, પણ ઠુમ્મર ફેમિલીની અંદર એવું હોય કે ભાઈ 50 કિલો વજન જ હોવું જોઈએ બધાનું? ના, અલગ અલગ હોઈ શકે. ઓકે, ચાલો. તો જુદા જુદા પરમાણુઓના દળ હંમેશા કેવા હોય છે દીકરાઓ? જુદા જુદા હોય છે. ચાલો, બીજું, આ સિદ્ધાંત આપણે જે છે, આ સિદ્ધાંત આપણે અગાઉ 3 નિયમો શીખી ગયા. કોઈને યાદ છે? 1 દળ સંચયનો નિયમ, 2 મુખ્ય મેં તમને કીધા હતા, યાદ છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને 3 ગુણક પ્રમાણનો નિયમ. આ 3 નિયમોને જોજો, સમજો. આ સિદ્ધાંત એટલે આપણે અહીંયા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દળ સંચય, નિશ્ચિત પ્રમાણ અને ગુણક પ્રમાણના નિયમને સફળતાપૂર્વક સમજાવી શકાતો હતો. બરાબર? એટલે એવું કહી શકાય કે ભાઈ આ જે નિયમ કોણે આપ્યો? ડાલ્ટને. તો ડાલ્ટને કંઈક જોઈ વિચારીને જ આપ્યું છે, એટલે માટે 3 સિદ્ધાંત મળ્યા. એ 3 નિયમો, આ 3 નિયમોને સફળતાપૂર્વક કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ સમજાવી શકે છે. ઓકે, ખ્યાલ આવશે? ચાલો, બીજી વાત કરીએ કે આ નિયમ જે છે, આમ તો અમુક લોકોને સમજાવી શકે છે, અમુક નિયમો એવાય છે કે જેને સમજાવી શકતો નથી. તો સર કેવા નિયમોને સમજાવી શકતો નથી? તો જુઓ, ડાલ્ટનનો આ સિદ્ધાંત પ્રાયોગિક પરિણામોને સમજાવી શકતો નથી. જુઓ, આ થિયરિટિકલ હતા એ બધાને સમજાવી શક્યો, પરંતુ પ્રાયોગિક પરિણામોને એ બધું કંઈ સમજાવી શક્યો નહીં. તો સર કેવા પ્રાયોગિક પરિણામો? જેમ કે ઉદાહરણ, આનું આ સેમ ટુ સેમ તમારે ચેપ્ટર નંબર 2 ની અંદર પણ શીખવાનું આવશે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહી દઉં, ભાઈ કાચ અથવા તો એબોનાઇટ. કાચ અથવા તો શું લીધું મેં? એબોનાઇટ. કાચ અથવા એબોનાઇટને રેશમ સાથે અથવા તો રૂંવાટીવાળા કોઈ પણ સળિયા સાથે, રૂંવાટીવાળા કોઈ પણ, એક કામ કરો ને, રૂંવાટીવાળા ચામડા સાથે કહી દો. ચલો, જો ચામડા સાથે એને ઘસવામાં આવે તો તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ બાબતને એ સમજાવી શકતો નથી. એ એટલે કોણ? તો કે ડાલ્ટનનો નિયમ. તમે ઘરે પણ એક કામ કરી શકો છો. ઘણા બધા લોકોને ખબર પણ હશે કે ભાઈ આપણે શું કહેવાય, ખુરશી હોય, કોઈ પ્લાસ્ટિકની ખુરશી, એમાં કોઈ વ્યક્તિને નીચે પગ રાખ્યા વગર ઉપર બેસાડી દેવામાં આવે, પાછળથી 5 રૂમાલ 10 રૂમાલ મારો, એને અડીએ એટલે શું થાય? વિદ્યુત ઉત્પન્ન થાય. તો સેમ ટુ સેમ થયું. કાચ અથવા તો એબોનાઇટને આ બે સળિયા છે, વન ટાઈપ ઓફ, એને રેશમ અથવા તો રૂંવાટીવાળા ચામડા સાથે જો એની અંદર ઘસવામાં આવે તો એની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ ઘટના ભાઈ ડાલ્ટન કંઈ ગયો? સમજાવી શક્યો નહીં. આને સમજાવ્યું પણ આ સમજાવી શક્યો નહીં. તો આ થઈ ગયો તમારે ડાલ્ટનનો નિયમ. ઓકે, ચાલો હવે આજના બીજા મહત્વના અને અગત્યના ટોપિક તરફ જઈએ છીએ.
પરમાણવીય દળ. શેના વિશે સમજશું આપણે? પરમાણવીય દળ વિશે. હવે મારે અહીંયા તમને એવું કહેવું છે કે ભાઈ પરમાણુ જે છે, પરમાણુ એનું દળ કેવું હોય? બહુ નાનું હોય. એટલે ખરેખર આપણે જોવા જઈએ તો એ દળ માપી શકાતું નથી. તો પહેલો જ મુદ્દો આપણે એના ઉપર ચર્ચા કરીશું કે ભાઈ પરમાણુનું દળ ખરેખર ચોક્કસ રીતે માપી શકાતું નથી, કારણ કે તેનું દળ ખૂબ જ નાનું હોય છે. નાનું એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. અને આ ઘણું ઓછું હોવાના, નાનું અથવા તો તમે એવું પણ લખી શકો કે ભાઈ ઓછું હોય છે, જેના કારણથી પરમાણુનું દળ માપી શકાતું નથી. પણ સર આપણે માપવું જ છે તો હાલના સમયની અંદર એટલે કે આધુનિક સમયમાં એક પદ્ધતિ છે દળ સ્પેક્ટ્રોમિતિ. શું નામ છે એનું? દળ સ્પેક્ટ્રોમિતિ નામના પદ્ધતિથી ચોકસાઈપૂર્વક પરમાણવીય દળ નક્કી કરી શકાય છે. તો બે મુદ્દા થયા દીકરાઓ આપણી પાસે કે ભાઈ પરમાણવીય દળ ખરેખર ચોક્કસ રીતે માપી શકાતું નથી, કારણ કે એનું દળ બહુ જ નાનું હોય છે. એટલા માટે, એટલે કે ઓછું હોય છે તો માપી શકાય નહીં. હું તમને એમ કહું કે ભાઈ ખાંડનો દાણો એક આપી દઉં, ચાલ ભાઈ આનું વજન મોપ 60, તો મપાય નહીં. બહુ નાનું છે, સૂક્ષ્મ દળ છે, એટલા માટે એનું માપી શકાતું નથી. પરંતુ હાલના સમયમાં તો તમને ખબર છે ટેકનોલોજીઓ બહુ આવી, તો આધુનિક સમયની અંદર દળ સ્પેક્ટ્રોમિતિ અથવા તો એને એવું પણ કહી શકાય છે સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે પણ માપી શકાય છે. સૌથી નાનામાં નાનો તત્વ કોણ? સર બચ્ચું હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના દળથી જ આ લોકોએ શોધવાની શરૂઆત કરી અને એવું કીધું કે ભાઈ હાઇડ્રોજન જે સૌથી હલકો એટલે વજનમાં હલકો, હલકો પરમાણુ છે, તેનું અડસટ્ટે, આપણે નહીં કીધા અઠ્ઠે ગઠ્ઠે, એમ આપણી ભાષાની અંદર અડસટ્ટે કહેવાય. અડસટ્ટે દળ એક ગણવામાં આવ્યું છે. ઓકે, આ તો શરૂઆતની વાત છે કે ભાઈ જ્યારે આ બધી શોધની શરૂઆતો ચાલુ હતી ત્યારે હાઇડ્રોજન જે છે એનું દળ 1 ગણવામાં આવ્યું હતું અને બીજા પરમાણુનું દળ હાઇડ્રોજનનું મળી ગયું. તો બીજા પરમાણુઓનું દળ જે છે, બીજા પરમાણુનું દળ તેની સાપેક્ષે માપવામાં આવતું હતું. સાપેક્ષે માપવામાં આવ્યું હતું. ફરીથી કહું છું, પરમાણવીય દળ ખરેખર માપી શકાય નહીં, કારણ કે એ ખૂબ નાનો છે. પરંતુ હાલના આધુનિક સમયની અંદર દળ સ્પેક્ટ્રોમિતિ નામના સાધન વડે પણ એ માપી શકાય છે. ચોકસાઈથી પરમાણુ દળ નક્કી કરી શકાય છે. હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે, જેનું અડસટ્ટે દળ 1 લેવામાં આવ્યું છે અને એની સાપેક્ષે બીજા પરમાણુઓના દળ પણ આપણે આરામથી નક્કી કરી શકીએ છીએ. તો મેઇન બેનિફિટ આપણો શું હતો કે ભાઈ હાઇડ્રોજનનું મળી ગયું એટલે હવે બધાના મળવાની શરૂઆત થઈ જશે. બરાબર? તો પરમાણુનું દળ આધુનિક પદ્ધતિમાં પરમાણુનું દળ આધુનિક પદ્ધતિમાં તમે નામ સાંભળ્યું હશે કાર્બન 12. નામ સાંભળ્યું છે? ના. તો કાર્બન જે છે ને એની 3 ઓલાદો છે. કેટલી? 3. કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14, એને સમસ્થાનિકો કહેવાય. અને બેસ્ટમાં બેસ્ટ સમસ્થાનિક કોણ છે? કાર્બન 12. કારણ કે કાર્બનનું પરમાણુય દળ કેટલું ગણવામાં આવે છે? 12. તો કાર્બન 12 ને પ્રમાણિત ગણીને બીજા પરમાણુના દળ શોધવાની શરૂઆત થઈ. કઈ રીતે થઈ તો એના પણ આપણે સમજી શકીએ. મેં તમને કીધું કે ભાઈ પરમાણુ દળ આધુનિક પદ્ધતિ કાર્બન 12, કૌંસમાં લખી નાખવાનું કાર્બનનો સમસ્થાનિક. એટલે તમારી ચોપડીની અંદર તમે જ્યાંથી લખશો ને ત્યાં 2 મુદ્દા આપ્યા હશે. તો મેં તમને એક જ મુદ્દાની અંદર બંને સમાવેશ આપી દીધો કે ભાઈ પરમાણુનું દળ આધુનિક પદ્ધતિમાં કાર્બન 12, કાર્બનનો સમસ્થાનિકને પ્રમાણિત ગણીને બીજા પરમાણુઓના દળ શોધવા માટે ખૂબ જ કામમાં આવ્યો. મતલબ એ ઉપયોગી પણ ખૂબ જ થયો. તો હું તમને કહી દઉં કઈ રીતે ઉપયોગી થયો એની સમજી લઈએ કે ભાઈ
એટોમિક માસ યુનિટ, પરમાણુઓનું દળ, એટોમિક માસ યુનિટ. એક એએમયુની વ્યાખ્યા પણ આના પરથી જ આપી શકાય છે. શું છે વ્યાખ્યા? તો વ્યાખ્યા હવે તમને કહું છું કે ભાઈ સાંભળજો, એક એએમયુની વ્યાખ્યા કાર્બન ઉપરથી જ લાગુ પડી. તો કઈ રીતે લાગુ પડી કે ભાઈ એક એએમયુની વ્યાખ્યા આપણે એવી પણ આપી શકીએ છીએ કે તે કાર્બન 12, તે દેખાય છે ને ભાઈ, કાર્બન 12 પરમાણવીય દળના 1/12 અંશ જેટલો હોય છે. 1/12 અંશ જેટલો જોવા મળે છે. દેખાય છે? ઓકે, ચકાચક, બરાબર. તો એના અંશ જેટલો દેખાય છે. તો તમને ખબર છે એક એએમયુની કિંમત કેટલી છે? 1 AMU. તમે અમુક કિંમતો ફિક્સ જોઈ હશે, જેમ કે ન્યૂટનની 9.8 આપણે કીધેલી છે. તો આવી ફિક્સ કિંમતોને કારણે એએમયુની કિંમત પણ કેવી હોય છે? ફિક્સ હોય છે. 1.66056 ગુણ્યા 10⁻²4 G. આ એક એએમયુની કિંમત થઈ. કોની થઈ? એક એએમયુની. તમને સાપેક્ષે કઈ રીતે લેવાનું ને? આ પરમાણુનું દળ 1/12 અંશ જેટલો હોય તો કઈ રીતે ગણવામાં આવે છે સમજાવું છું કે ભાઈ એક એએમયુ બરાબર આટલું થાય. હવે આપણે કોનું દળ શોધવું છે? હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું છે? પદ પરમાણવીય દળ, હો ધ્યાન રાખજો. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1.67 લગભગ 36 છે ગુણ્યા 10⁻²4 G જેટલું જોવા મળે. આપણે જી એટલે દળ એટલે ગ્રામમાં લઈ શકીએ છીએ. આટલું કંઈક મને જોવા મળે છે. તો આપણે એવું શોધી શકીએ કે ભાઈ હાઇડ્રોજનનું એએમયુમાં દળ કેટલું થાય. આ હાઇડ્રોજનનું દળ ગ્રામમાં છે. એક એએમયુમાં દળ કેટલું થાય? તો હાઇડ્રોજનનું એએમયુમાં દળ બરાબર બંનેનો શું કરી દેવાનો? તમારે ગુણોત્તર લઈ લેવાનો. ઉપર હાઇડ્રોજનનું પરમાણુય દળ લખવાનું એટલે કેટલું? 1.6736 ગુણ્યા 10⁻²4 ગલામ. અને નીચે લખવાનું તમારે 1.63 ગુણ્યા 10⁻²4 ગ્લામ. આવજો તાતા બાય બાય. ચાલો, તો બંનેનો તમે ભાગાકાર કરશો. સર બંને તો લગભગ સાલું સરખું જ છે. હા, તો સરખું જ છે એટલે તમારે આવશે 1.0078. આપણે એને સરળતા ખાતર 1.0080 પણ લખી શકીએ, પણ આપણે એને એક જ ગણીએ છીએ. તમને ખ્યાલ હશે પાછળ મેં એકમ લખ્યો AMU. હવે તમે આ જ પ્રમાણે આ પ્રશ્ન તમારો MCQમાં પૂછાશે. દીકરાઓ ધ્યાન રાખજો કે જો આ જ પ્રમાણે ઓક્સિજનનું પરમાણુય દળ, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક દળ 16 ઓક્સિજન, જો એનું દળ ગણવામાં આવે તો લગભગ 15.995 જેટલું ગણવામાં આવે છે. પપ્પાનું નામ તો એએમયુ છે એટલે જ આપણે આ 15.995 છે. તો આપણે કેટલું લઈએ છીએ દીકરાઓ? દાખલામાં 16 ગ્રામ પ્રતિ મોલ જેટલું આપણે લઈએ છીએ. સાંભળજો, બીજી એક વસ્તુ કહું. અહીંયા આપણે એએમયુના સ્થાને યુ પણ લઈ શકીએ છીએ. શું લઈ શકીએ છીએ? યુને શું કહેવામાં આવે છે? એકીકૃત એકીકૃત દળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, ચલો. આ એકીકૃત દળ જે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો કે યુનિફાઈડ માસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ તમારે ખાલી સમજવા પૂરતો છે, પણ ક્યારેક 2 માર્ક્સની અંદર પૂછાય તો લખી દેવાનો. ઓકે, ચલો. હવે આના પછી એક નાનો અમથો ટોપિક આપણે હજી ચલાવી દઈએ. તો ચલો મિત્રો, આજે આપણે હજી એક ટોપિક પરમાણુય દળ મેં તમને આગળ શીખવાડ્યું, તો એના ઉપરથી જ એક ટોપિક છે સરેરાશ પરમાણુય દળ વિશે નોંધ લખો.
તો સરેરાશ પરમાણુય દળ શું કામ છે? કારણ કે આપણા કુદરતની અંદર ધારો કે કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એવા ઘણા બધા તત્વો જે છે એ જુદા જુદા સમસ્થાનિકો ધરાવે છે. મતલબ મેં તમને હમણાં જ કીધું શું, કાર્બન જે છે એની 3 ઓલાદ, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. કાર્બન એક જ, પણ એના કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14 એ 3 શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. તો આપણા રસાયણ વિજ્ઞાનની અંદર એવા ઘણા બધા તત્વો છે, તો એનું દળ કઈ રીતે નક્કી કરવું, તો એ પદ્ધતિ અહીંયા શીખવાડે છે. એવું કહેવાય છે કે ઘણા બધા કુદરતી રીતે મળતા તત્વો એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવે છે. એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે. જ્યારે તેમના અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચુરતા, હવે તમને એમ થાય સાહેબ આ પ્રચુરતા એટલે શું, તો હું તમને લખી દઉં છું પ્રમાણ. કેટલા પ્રમાણમાં મળે છે? કુદરતમાંથી મળે છે, પૃથ્વીના પોપડામાંથી મળે છે, હવામાં મળી આવે છે. કઈ રીતે મળી આવે છે? એમની સાપેક્ષ પ્રચુરતા એટલે પ્રમાણ. સાપેક્ષ પ્રચુરતાને ધ્યાનમાં લઈને તેમાંથી તે તત્વનું, અથવા મેં શું લખ્યું તેનું સરેરાશ પરમાણુય દળ ગણી શકાય છે. ક્યારે ગણી શકાય? તો કે એના ઉદાહરણ તમને વધારે સમજાવું તો ખ્યાલ આવશે. ઉદાહરણ ધારો કે અત્યાર સુધી હું તમને કાર્બન વિશે જ માહિતી આપતો હતો, હા કે ના? તો કાર્બન જે છે એની 3 પેદાશો છે, મતલબ 3 વસ્તુઓ છે. કઈ કઈ છે? તો કે સર તમે કીધું એમ 12 કાર્બન, 13 કાર્બન, 14 કાર્બન. મતલબ આ 12 શું છે ખબર છે? એનું દળ. એક કાર્બન એવો છે જેનું દળ 12 મળે છે, એક કાર્બન એવો છે જેનું દળ 13 મળે છે, એક કાર્બન એવો છે જેનું દળ 14 મળે છે. તો આ 12, 13 અને 14 અલગ અલગ મળે છે, તો આપણે એનું દળ 12 જ કેમ લઈએ છીએ, 13, 14 કેમ નથી લેતા? તો એ જ વસ્તુ અહીંયા આપણે હવે સમજવાની છે. એ એક આપણે કોષ્ટક દ્વારા સમજીશું. શું કહે છે કોષ્ટક? સમજજો. કાર્બન 12, 13 અને 14 નું ખાનું. અહીંયા કંઈક અલગ લખીશું, અહીંયા કંઈક અલગ લખીશું. ચલો આમે અમારા તો આપણે ભાઈ જો કોમ્પ્યુટર મશીન નહીં હો ભાઈ, તો પરફેક્ટ આવે. થોડું ઘણું ઓઘું પોચું રહે ભાઈ. પહેલાં ખોનામ લખીશું આપણે સમસ્થાનિક. કયો સમસ્થાનિક છે એ. અહીંયા લખીશું આપણે સાપેક્ષ પ્રચુરતા. ટકાવારીમાં લખીશું. શેમાં? ટકાવારીમાં. અને છેલ્લે આપણે લખીશું પરમાણુ દળ. શેમાં લખીશું? તો કે AMUમાં આપણે લખીશું. ચલો તો આપણે સમસ્થાનિકો કેટલા કેટલા છે? તો કે સર 12 કાર્બન, 13 કાર્બન, 14 કાર્બન. સાપેક્ષ પ્રચુરતા એટલે શું? તો કે એકબીજાની સાપેક્ષે કોનું કેટલું પ્રમાણ છે ટકાવારીમાં. હો, તો સૌથી વધારે કોણ મળે છે? કાર્બન 12. કેટલો? તો કે 98.892%. આ કેટલો મળે છે? તો કે એ તો સીધો 1.108% જ વહી ગયો. તો આ કાર્બન 14 કેટલો મળે છે? કે 2 × 10⁻²%. આ એકબીજાનું સાપેક્ષ પ્રમાણ છે. હવે આનું આ કાર્બન 12 મળે છે એનું પરમાણુય દળ કેટલું છે? તો કે એનું તો 12 જ છે. 13 વાળો જે મળે છે એનું દળ છે 13.00335. આ 14 વાળો મળે છે એનું પ્રમાણ છે 14.00317. તો સર આમાંથી આપણને કેમ ખબર પડે કે દળ આપણે કાર્બનનું 12 જ લેવું? તો જુઓ કઈ રીતે છે, સાંભળજો. આ માહિતી પરથી કાર્બનનું સરેરાશ પરમાણુય દળ ગણી શકાય છે. કઈ રીતે? તો કે કાર્બનનું સરેરાશ પરમાણુય દળ બરાબર આ ટકામાં છે, સાદામાં ફેરવો, ભાગ્યા 100 કરી દો એટલે 0.98892 એને ગુણ્યા 12. આના ગુણ્યા ત્રણે ત્રણનો સરવાળો પ્લસ નિશાની વચ્ચે ટકામાં છે, ફેરવો 0.
01108 એને ગુણ્યા 13.00335 ફરીથી વત્તા સોરી હો અહીંયા 2 ભૂલથી લખાઈ ગયું છે 2 ના આવે 10 આવે ઓકે ચલો 10 છે ભાગ્યા 100 કરો એટલે એના 2 મીંડા ઉપર જાય 2 ગુણ્યા 10⁻12 એને ગુણ્યા 10⁻12 તો તમે કેલ્સીમાં પણ નહીં કરી શકો 10⁻12 ગુણ્યા 14.00317 આ બધાનો તમે જ્યારે ગુણાકાર સરવાળો અને બાદબાકી કરશો ગુણાકાર 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 આ બધાનો ગુણાકાર કરવાનો અંદરવાળાનો પછી એ બધાનો સરવાળો કરશો એટલે તમને આનું લગભગ સરેરાશ દળ ઓછામાં ઓછું 12.011 યુનિટ એટલે યુનિફાઈડ માસ જેટલું મળશે તો આપણે હાલના સમયમાં એપ્રોક્સિમેટલું કેટલું લઈએ છીએ દીકરાઓ 12 ગ્રામ પ્રતિ મોલ તો આપણે લઈએ જ છીએ તો કોનું કાર્બન કે એટલે આપણે 12 જ લઈએ છીએ આપણે આવું લઈએ છીએ 12 13 14 કહીશું નહીં તો પ્રોપર અને સ્પેસિફિક તમારે માહિતી જોઈતી હોય તો આ રીતે એને ગણવામાં આવે છે ઓકે તો આજનો આપણો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત